નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઘણા લોકોને મોડી રાત સુધી પથારીમાં સૂતી વખતે મોબાઈલ ફોન ઉપયોગ કરવાની આદત હોય છે। આ આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। જો સૂતા સૂતા ટીવી જોવું કે પુસ્તક વાંચવાથી પણ સ્વાસ્થ્યના પર અસર પડે છે। ઘણા લોકોને મોડી રાત સુધી પથારી પર સૂતી વખતે મોબાઈલ ઉપયોગ કરવાની આદત હોય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ આદત સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે। સૂતા સૂતા ટીવી જોવા કે પુસ્તક વાંચવાથી પણ સ્વાસ્થ્ય પર અસર થાય છે। તાજેતરમાં એક એકાઉન્ટ પર સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના ગેરફાયદા વિશે જાણવામાં આવ્યું છે। તો ચાલો કે સૂતી વખતે મોબાઈલ ફોન ઉપયોગ કેવી રીતે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે। સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી, પુસ્તક વાંચવાથી કે ટીવી જોવાથી માથાના પાછળના ભાગ, ગરદન અને ખંભાના સ્નાયુઓ તણાવ આવી શકે છે, જેના કારણે સવારે ઉઠ્યા બાદ માથાનો દુખાવો, ખંભામાં દુખાવો, ગરદનની દુખાવાની ફરિયાદ થઈ શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સૂતા સૂતા મોબાઈલ ફોન વાપરવાથી કે પુસ્તક વાંચવાથી કે ટીવી જોવાના કારણે સવારે ઉઠ્યા પછી તમને ચક્કર આવી શકે છે। શરીરને નિયંત્રિત કરતા સ્નાયુઓ કાનની પાછળ હોય છે અને સૂતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાના કારણે તે યોગ્ય રીતે કામ કરી શકતા નથી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।